જય માતાજી બધાની રામ રામ સવારના ગુડ મોર્નિંગ। તો જો આપણે ઉઠી ગયા અને આપણે ઉઠીને પહેલાં તો સરસ મજાનું નાહી લીધું અને નાહી અને પછી જો આપણે સુરજ દાદાના દર્શન કરી લીધા છે। આપણે સુરજ દાદાના દર્શન કરી લીધા અને હવે બનાવવાનો છે નાસ્તો। નાસ્તામાં ચા બની ગઈ છે અને રોટલી બનાવવાની છે। આપણે રોટલી બનાવશું હવે। અને અત્યારનું વાતાવરણ મસ્ત છે, ખુલ્લું આકાશ છે, એકદમ વાદળા નથી અત્યારે। કાલ હતો વરસાદ, વાવાઝોડું ને એવું બધું હતું, પણ અત્યારે કાંઈ છે નહીં। અને સરસ મજાના પક્ષી અત્યારમાં ઉડે છે અને એવું બધું વાતાવરણ છે। મારા ચકાભાઈ જો આવી ગયા છે ચણવા અને આપણે બનાવી લઈ નાસ્તો। અને આજ અમારા માટે ખાસ દિવસ છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને તમને વિડીયો ગમે તો જરૂર લાઈક કરજો અને પૂરો વિડીયો જોજો, કેમ કે આજ અમારા માટે સ્પેશિયલ ખાસ દિવસ છે આજ। હાલો જો અત્યારે આપણે જઈએ છીએ બજારે અને બજારેથી થોડી ઘણી ખરીદી કરવાની છે। અત્યારે વાગી ગયા છે 10:30, તો અમે જઈએ છીએ બજારે। જો અહીંયા હારે આવે છે બાઇક લઈને, હાલો બધા બજાર હાલો તો જઈએ એવી બજારમાં। કામે તો દઈ ગયા છે। મેં ગામમાંથી ઘરે આવી ગયા, ખરીદી કરી, ઝીણા મોટી ઘણી વસ્તુ લીધી અને એક સ્પેશિયલ વસ્તુ જે લીધી છે હાજે બતાવશું। મસ્ત મજાનું લીધું છે કંઈક। આ જો થેલી આપણે આટલી બધું લઈ આવ્યા છીએ, ગામમાંથી આવી ગયા। તમે કાંઈક લીધું? ચપ્પલ લીધા? બતાવો તો કેવા લીધા? હા સડી ગયા, આમ તો તડકાનો ગાડીમાં આવ્યા ને તોય તડકો જ એટલો। આ કેવા કહેવાય ચપ્પલ? કેવા કહેવાય? બાટાના? લેધર ના કહેવાય? હું પહેરું મને કેવા લાગે? હું મુહૂર્ત કરી નાખું પછી તમે પહેરજો, જો મને કેવા લાગે છે હું જોઈ લઉં ને। એમ તો મારા પગે મોટા છો, જો મેં મુહૂર્ત કરી દીધું પણ મને તો કાંઈ સારા ન લાગે, તમારા માપના છે એટલે છે સારા। લો ટોક્સી એમ તો જો સરસ છે, જો કા શુભમ સારા છે ને ચપ્પલ? જો સરસ મજાના છે। હાલો આપણે ખરીદી કરી છે હાબુની, નાવાના હાબુ અને કપડાના ધોવાના હાબુ છે। એક બાંધો જો આ કપડાં ધોવાનો છે અને એક છે ઘડી પાવડર અને બીજી વસ્તુ આપણે લીધી છે આમાં છે નમકી, આ છે ફાફડી અને આમાં છે પીંગો। ફાફડી અને પીંગો બે વસ્તુ ને આમાં છે ટોસ, આમાં ટોસ છે। હાબુ કામે બાથરૂમમાં મૂક્યો અને આમાં છે કટલેરી, આ છે મહેંદી, આ છે ચાંદલા, આ બોળિયા લીધા છે અને બીજી કંઈક હશે ઝીણા મોટી વસ્તુ એવું બધું લીધું છે। આપણે પીવું છે, આ છે સ્ક્રબ અને આમાં છે એક વસ્તુ એ તમને સાંજે જોવા મળશે કે આમાં શું લીધું છે આપણે। એવી બધી ખરીદી કરી છે આપણે બજારે જઈને। અને આપણે પાર્લરે ગયા હતા, પાર્લરે થોડું ઘણું કરાવ્યું આઈબ્રો ને એવું। અત્યારે અમારે હેમાંસીબેન બનાવે છે રોટલી। આપણે જો બપોરા કરવા બેસી ગયા છીએ અને બપોરામાં આપણે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક। અને હેમાંસીબેને બનાવી લીધું છે, અમે ગયા હતા બજારે, હેમાંસીબેને સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું અને રોટલી બનાવી નાખી। આપણે આવીને એક બે રોટલી ખાલી ઘઉંની કરીને તો આપણે બેસી ગયા છીએ જમવા। તો સેવ ટમેટાનું શાક છે, આ છે ખીચડી આપણે હાંજે બનાવી હતી અને આ છે ઘઉંના રોટલા, ઠંડી ઠંડી સાઈઝ અને ટમેટા કાપે છે કામ્યાબેન સલાડ માટે। કામ્યાબેન શું કાપો છો? ટમેટા કાપે છે। આજ તો ડબલ ટમેટા ભેગા થઈ ગયા છે, 2-3 કિલો જેવા, એટલે ટમેટા કૂટવાડવાના છે। કાંઈ મનશે હે ને? શું ખાવ છો તમે? ખીચડી? એને ખીચડી ખાવે છે એટલે તો ખીચડી ખાય છે, ફ્રીજમાં મૂકી દીધી એટલે સારી હોય એટલે ખાય છે બેન। અને અહીંયા જો જમવાનું થઈ ગયું ચાલ, એકલા જમવા ગયા છો? હાલો બધા જમવા। હાલો જો જમવાનું ચાલુ કરી દીધું, આપણે જમી લઈને હાલો બધા બપોરા કરવા।
ઠંડી સાઈઝ હાલો ઠંડી સાઈઝ સલાડ શાક સેવ ટમેટાનું તો આપણે જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ રોંઢાનો નાસ્તામાં લીધી છે અમે ચા પાપડી અને બીજું છે સાઈડમાં ટોસ જો ચા છે મસ્ત મજાની પાપડી ટોસ નવાજી માટકીમાં લઈને બેસી ગયા છે જો ત્રણેય જણા બેસી ગયા છે ચા પાપડી ટોસ ખાવા રોંઢાની ચા એમ હાલો રોંઢાની ચા પીવા કાંઈ નહીં જો હાલનું વાળું થઈ ગયું છે તૈયાર અને અમે બધા બેસી ગયા છીએ જમવામાં બનાવ્યું છે દૂધીનું શાક ઘઉંની રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ હાલો બધા વાળું કરવા જો રોટલી છે ઘઉંની દૂધીનું શાક છે ઠંડી ઠંડી સાઈઝ છે બેસી ગયા છે જમવા હાલો બધા વાળું કરવા હાલો બધા હાલનું વાળું કરવા જો વાળવા બેસી ગયા છીએ બહાર સરસ મજાનું બધું જમવાનું લઈને હાલો બધા હાલનું વાળું કરવા હાલો જો એક સરસ મજાની વસ્તુ આપણે આવી છે રાહુલને ગિફ્ટમાં તો તમને બતાવશે એ વસ્તુ શું આવી છે મસ્ત મજાનું ગિફ્ટ એમને મળ્યું છે એમને કામ કરે છે સેન્ટિંગનું એટલે ત્યાંથી આપણે એમને આવી ગયું છે ગિફ્ટ શું આવ્યું છે ગિફ્ટમાં આપણે આવ્યું છે વિપુલભાઈ ત્યાંથી શું આવ્યું છે આપણે રોટલી તમે ગરમ ગરમ ખાવ ને એના માટે ગરમ ગરમ રોટલી ખાઈને કામ કરો ગરમ રોટલી ખાઈને કામ કરો એના માટે બધીને સરસ આપ્યું છે મસ્ત કરવું છે આ કયું ગરમ કરવું છે ગરમ રોટલી ગરમ ના કરે આમાં કેટલી તો 20 રોટલી સમાઈ જાય એમ છે વધારે હા હે નાની નાની ગીર આપણે લોખંડ સિમેન્ટ ને એવું લેતા એટલે એમનું નામ શું છે વિપુલભાઈ સિમેન્ટ વાળા સરસ લે આપણે જે ઓરણાવરમાં ઘણી ગિફ્ટ આવી ગઈ છે સિમેન્ટ વાળાની એમાંથી ઘણી વસ્તુ આવી નહીં હા 3-4 વસ્તુ શું આવી યાદ છે તમને અને ઘડિયાળ આપણે આપી હતી હા રે આ ઘડિયાળ જો અહીંયા દિવાલે આ ઘડિયાળ ઈ છે ને હા ઘડિયાળ આવી હતી પછી એક પહાણું આવ્યું હતું પછી આ ઓસાડ જો અહીંયા સેટી ઉપર છે ઓસાડ બ્લુ કલરનો એ ઓસાડ આપણે ત્યાંથી જ આવ્યો છે બોનસમાં ઘણી વસ્તુ આવી છે ને આ પાછું એક ગરુવા જ આવી ગયું ગરમ સરસ લ્યો આપણે એમ તો ગિફ્ટ આવી બધી આવતી રહે તો સારું કહેવાય સારું હાલો અત્યારે જો વાગી ગયા છે 8:30 જેવું થયું છે અને અત્યારે જો હવે મને ગિફ્ટ આપવાના છે ગિફ્ટમાં શું આપશે મને હવે તો મને નથી ખબર એ લઈ આવ્યા છે કંઈક શું લઈ આવ્યા છો મારી હાટું ગિફ્ટમાં તમે કયો શું લેવાય છે હે તમે કયો શું લેવાય છે મને કેમ ખબર પડે તમે શું લેવો હોય જોઈ લે તમારે બતાવાલો શું છે હા સરસ આ તો છે નાકની સૂક એટલે અમે તો આને નાકનો દાણો કહી જો મસ્ત મજાનો નંગવાળો સરસ બહુ મસ્ત છે મેં આ કીધું તું એકવાર કે મારે લેવો છે નાકનો દાણો એટલે જો મસ્ત લઈ આવ્યા છે નાકનો દાણો અને મસ્ત જ છે અને મને ગમ્યું અને થેન્ક યુ સરસ છે લ્યો અને મારે ગિફ્ટ દેવાની હતી કપડાં મેં કીધું તું લઈ દઉં પણ એમને ના પાડી કે નથી લેવા કપડાં તો હાલો પછી લઈ દઈશું બીજું તમે તો લઈ દીધું દાણો તમારું બાકી રહ્યું પછી તમે લઈ દીધો હા મારું બાકી રહ્યું હાલો ડબલ દેવું પડશે ને તો તમારે હે ડબલ દેવું પડે સારો સમય થઈ જાય વ્યાજ હતું દેવું પડશે તો એકના બદલે 3 જોડી દેવું પડશે ને ટુકડે 3 વાંધો નહીં હાલો 3 હું 4 જોડી દઈ દઈશું આપણે એમાં શું ને લાવો હાલો મારી ગિફ્ટ તો લાવો હાલો હવે આને આપણે કાલથી પહેરશું મસ્ત મજાનો દાણો તો આ સાથે જ આપણે વિડીયો પૂરો કરવી છીએ અને વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આવજો.
આ જો અત્યારે લઈ આવ્યા છે કોણ કામ્યાબેન ને એના પપ્પા જઈની. તો જો હાલો બધા કોણ ખાવા અને આ કોણ શું લેવા લેવા છે તારા પપ્પા શેની ખુશીમાં લેવા છે કે હાલ કામ્યાને ખબર છે જો આજે એનિવર્સરી હતી મમ્મીની પપ્પાની એટલે લઈ આવ્યા છે કા એને કોના લગ્ન હતા આજના દિવસે 13 વર્ષ પહેલા આ દિવસે એની ખુશીમાં લઈ આવ્યા છે નહીં કામ્યા તો સારું લે ખાઈ લે તો ગોગળી જશે જો આ કોણ લઈ આવ્યા છે જો બધાને પેલા ખાવા મળ્યા છે